દાહોદ શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે એક સુંદર અને સંસ્કારસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે માતૃપિતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક પોતાના માતા પિતાનું પૂજન કર્યું, આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ રહ્યો કે ટેકનોલોજીના આ યુગમાં પણ બાળકોમાં લાયક સંસ્કારોનું બીજ રોપી શકે છે. મોબાઈલના અને ગેજેટના સમયમાં જ્યારે બાળપણ અધૂરું થતું જાય છે, ત્યારે આવા કાર્યક્રમો તેમને ઘેરા માનવીય મૂલ્યો સાથે જોડે છે. વિદ્યાલયના આયોજનના આ કાર્યક્રમમાં બાળકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા. માતા પિતાના ચહેરા પર પણ આનંદ, ઉત્સાહ અને ભીની આંખો જોવા મળી રહી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોએ માતા પિતાના ત્યાગ અને પ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દીપાવલીના પાવન પર્વે વિદ્યાર્થીઓ માટે આ અનુભૂતિ સ્મરણીય બની રહી. આજની 21મી સદીમાં પ્રત્યેક વ્યક્તિ, વિદ્યાર્થી સહિત એ મોબાઈલ અને ટેકનોલોજીના સહારે જીવન જીવી રહ્યો છે અને એ વિકાસ અત્યંત જરૂરી છે. પરંતુ તેને ટકાવી રાખવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એક ભાગરૂપે માનવીય મૂલ્યો એ અનિવાર્ય અંગ છે અને તેને આવનારી જનરેશન સાથે હસ્તાંતરિત કરવા માટે દિવાળીના પર્વને નિમિત્ત બનાવી ભગવાન શ્રી રામે રાજમુકટની જગ્યાએ વનવાસ પસંદ કર્યો હતો. એ સદગુણને સાથે રાખી આજનો વિદ્યાર્થી, 21મી સદીનું બાળક એ શિસ્તને સગવડતાની જગ્યાએ ગ્રહણ કરે, મહેનતને આળસની જગ્યાએ ગ્રહણ કરતો થાય અને સાથે સાથે કહેવાતા ખોટા ચાઇલ્ડ પ્રાઉડની જગ્યાએ ગ્રેટિટ્યૂડને અપનાવતો થાય, એ શુભ હેતુ પ્રત્યેક વિદ્યાર્થીઓમાં કાર્યાન્વિત કરવાના ઉદ્દેશ્યથી આજે લિટલ ફ્લાવર સ્કૂલમાં માતૃપિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓને બે સુંદર વિડીયો દ્વારા પણ એ વાત સમજાવવામાં આવી કે આપણા માતા પિતા એ પાછલી ભૂલાઈ ગયેલી જનરેશન નથી. જો તેમની સાથે આપણે એડજસ્ટ કરીએ છીએ તો આપણને એક નવો જ ઉજાસ અને નવો પથ પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યેક વિદ્યાર્થી દિવાળીના પર્વ નિમિત્તે પોતાના સંસ્કારોથી ફરી એકવાર જોડાય અને ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી થકી જ એ સંસ્કાર મૂલ્યો ટકે તેવા શુભ ઉદ્દેશ્યથી આ માતૃપિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.